નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ ચાણસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એના વિશે આપણે અત્યાર સુધી અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા હતા. આપણે અગાઉના લેક્ચરમાં ઉદાહરણ 7 સુધી જોઈ ચૂક્યા. હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 8. તો ઉદાહરણ નંબર 8 શું છે? જે આપણે ઉદાહરણ 7 શીખ્યું એની અંદર શું હતું? જેટલી સંખ્યા રિપીટ થતી હોય એટલે જેટલા અંકનું પુનરાવર્તન થતું હોય એટલી શૂન્ય વડે આપણે એ ધારેલી સંખ્યાને ગુણવાના હતા. બરાબર. હવે અહીંયા સાબિત કરો કે 1.27 એટલે બે સંખ્યાનો રિપીટ કેટલી થાય છે? એટલે 27 ઉપર 12 આપેલું છે 1.27 એટલે બે સંખ્યા રિપીટ થાય છે. તો આપણે એને p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવવાના છે. તો સૌપ્રથમ આપણે શું કરતા હતા? ધારો x બરાબર 1.27 બરાબર. આપણે સૌપ્રથમ જે આપણને સંખ્યા આપેલી છે એને x ધારી લઈએ. બરાબર. હવે કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે? બે અંકનું પુનરાવર્તન થાય છે. એટલા માટે તો આપણે લખીએ અહીંયા કૌંસની અંદર બે અંકનું પુનરાવર્તન થવાથી બે અંકનું પુનરાવર્તન થાય છે. આથી બંને બાજુ 100 વડે ગુણતા. શું કીધું છે? બંને બાજુ 100 વડે ગુણતા. બરાબર. હવે બંને બાજુ 100 વડે ગુણ તો અહીંયા 100 વડે ગુણવું પડશે. તો 100x 100 ગુણ્યા 1.27 બરાબર. હવે અહીંયા જો આપણે આ જગ્યાના કામ જેટલી શૂન્ય હોય એટલી આ સંખ્યામાં પોઈન્ટ થશે પાછા પડશે. એટલે જેટલી શૂન્ય અમે આ સંખ્યા સાથે ગુણીએ બરાબર, જેટલી શૂન્ય વાળી કિંમત આ સંખ્યા પોઈન્ટ વાળી કિંમત સાથે ગુણીએ તો એ સંખ્યાનો પોઈન્ટ શું થાય છે? એટલી શૂન્ય પાછો પડે છે. અહીંયા બે શૂન્ય છે તો અહીંયા બે પોઈન્ટ પાછા પડે. અહીંયા લઈ જઈએ. બરાબર. તો 100x બરાબર 127.27 બરાબર. તો આપણે શું કર્યું? જેટલી સંખ્યા 100 વડે ગુણી દીધા. હવે આ જે સંખ્યા છે સૌપ્રથમ અહીંયા લખી લો 127.27. હવે આપણે સૌપ્રથમ અહીંયા ખાલી જગ્યા રાખવાની છે પ્લસ અહીંયા x ની કિંમત લખી દેવાની. x ની કિંમત શું છે? 1.27. ઓકે. હવે આ જે આપણી 100x ની કિંમત થઈ અહીંયા x ની કિંમત આ બંને કિંમતની બાદબાકી કરશો એનો જે જવાબ આવે અહીંયા મૂકવાનો છે. તો આપણે બાદબાકી કરીએ કૌંસની અંદર તો શું જવાબ આવે કે આપણે જોઈએ 127.27 માઈનસ 1.27 બાદબાકી કરતા 0.000 પોઈન્ટ 7 માંથી 126. તો આપણે 126 આવે છે જવાબ એ અહીંયા લખી દઈએ. હવે આ જે સંખ્યા છે એ સંખ્યા બરાબર આપણે શું ધાર્યું? શું જવાબ આવ્યો? 100x. આપણે એની જગ્યાએ 100x લખી દઈએ બરાબર 126 એમને. હવે આના બરાબર તો શું ધારેલું છે? હવે x ધારેલો છે. હવે x પ્લસમાં છે. x વાળી કિંમત બધી આપણે એક બાજુ લઈએ, આ બાજુ લઈએ તો માઈનસ થઈ જશે. તો 100x - x બરાબર 126. હવે 100x ની અંદરથી આપણે 1x ને બાદ કરીએ, 100 માંથી 1 બાદ કરીએ તો કેટલા બચશે? 99x બરાબર 126. હવે 99 ગુણાકાર છે x ના આપણે કેટલો x જોઈએ છે? આ x આવે છે આ કિંમત એટલે આને આપણે શેમાં ફેરવવાનું છે? p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવવાની છે. આપણે જે x આવે એટલી x ની કિંમત શોધવાની છે. તો આપણે 99 નો ભાગાકાર કરી દઈએ તો x બરાબર 126 ભાગ્યા 99. તો આપણે x ની કિંમત શું મળી? 126 ભાગ્યા
બરોબર. તો આપણે આ કોનો જવાબ મળ્યો 1.272727 ને આપણે શેમાં ફેરવ્યા p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવ્યા છે. બરોબર. એ જ રીતે આપણે ઉદાહરણ નંબર 9 જોઈએ. એટલે જેટલી સંખ્યાઓ પર તમારો બાર હોય એટલાય શૂન્ય વડે તમારે એટલી શૂન્યવાળી કિંમત વડે ગુણવાના છે. હવે સમજો એ જ રીતે દાખલો છે કે સાબિત કરો કે 0.2353535 એને આપણે 2 ઉપર આપણે જો આ સંખ્યા પર બાર નથી આપેલો 2 ઉપર બાર આપેલો નથી આપણને શેના પર આપેલો છે 35 એટલે તગર પાછળ 35 3 અને 5 ઉપર બાર આપેલો છે. રિપીટેશન પણ કઈ સંખ્યા થાય છે 3 અને 5 નું થાય છે. તો આપણે લખીએ કે ધારો x બરાબર 0.23535 આ સંખ્યાનું રિપીટેશન થાય છે. હવે કેટલા અંકનું પુનરાવર્તન થાય છે 2 અંકનું પુનરાવર્તન થાય છે. આથી 2 અંકનું પુનરાવર્તન થાય છે. હવે 2 અંકનું પુનરાવર્તન થતું હોય તો આથી બંને બાજુ કેટલા વડે ગુણીશું 100 વડે ગુણો. બરોબર. તો 2 અંકનું પુનરાવર્તન થાય છે આથી આપણે બંને બાજુ 100 વડે ગુણીએ. બરોબર. હવે 100 વડે ગુણીએ તો આપણને શું મળશે 100 ગુણ્યા x 100 ગુણ્યા 0.23535 બરોબર. હવે 100x તો લખાશે 100x. હવે આપણે શું કીધું હતું કે બે પોઈન્ટ આપણે પાછા પાડી દેવાના બે શૂન્ય છે તો અહીંયા આવશે 23 પછી પોઈન્ટ આવશે 23.53 હવે આ જે સંખ્યા આપણને મળી છે એ સંખ્યા આપણે અહીંયા લખી દેવાના 23.53 બરાબર. આવી રીતે આપણે x ની કિંમત શું છે 0.235 હવે આપણે શું કરીએ છીએ આ બંને સંખ્યાની બાદબાકી કરી લઈએ. આપણે સંખ્યાની બાદબાકી કરીએ તો 23.53 માઈનસ 0.2353000 પાંચમાંથી બે જશે તો 3 વધશે અહીંયા 0.32 તો 23.3 જવાબ આવે છે. પાછળની શૂન્ય લખો કે ના લખો એ ફરક પડતો નથી. તો 23.3 બરોબર. હવે આપણને આ જે કિંમત મળી આ પાની કિંમત છે 100x ની કિંમત છે તો 100x બરાબર 23.3 પ્લસ આ પાની કિંમત છે x ની કિંમત છે. હવે x બરાબર એક બાજુ લઈએ તો 100x minus x બરાબર 23.3. હવે 100x ની અંદરથી આપણે 1x ને બાદ કરીએ તો આપણને કેટલા મળશે 99x બરાબર 23.3. હવે x એટલો જોઈએ છે આપણે શું કરવું પડશે 99 ને ભાગાકારમાં લેવા પડશે. x બરાબર 23.3 ભાગ્યા 99 આ પણ તમે જવાબ લખી શકો છો. હવે પોઈન્ટ ને પાછળ લઈ જઈશું નીચે શું થઈ જશે 10 ગુણ્યા જશે 99 ગુણ્યા 10 કરો તો x બરાબર 233 ભાગ્યા 990 આ પણ તમે જવાબ લખી શકો છો. તો બંનેમાંથી કોઈ પણ એક જવાબ લખી શકો બંને સાચા છે. બરોબર. તો તમે આ રીતે બંને દાખલા કરી શકો છો. હવે છેલ્લું ઉદાહરણ શું છે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમમિત સંખ્યા. અત્યાર સુધી આપણે સમય સંખ્યાઓ શોધતા બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધતા હતા. હવે શું કીધું છે કે બે સમય સંખ્યાઓ આપેલી છે એના વચ્ચે કોઈ અસમમિત સંખ્યા આવશે તો આપણે જોઈએ. સૌપ્રથમ 1/7 એનો જવાબ શું આવશે આપણે 1/7 કરીએ તો 7 ભાગ में ચાલે તો 0 ની અહીંયા પોઈન્ટ મૂકી
तो 7 एका 7 3 વધ્યા 7 તરી 21 7 14 28 2 વધ્યા 7 દુ 14 અહીંયા 6 આવશે હવે સીધી સીધી 49 7 એકા 56 4 વચ્ચે 7 पंचा 35 5 વચ્ચે 0 વિકેટ સીધી સીધીઓ 49 1 વચ્ચે 1 અહીંયા રિપીટ થાય છે હવે ફરીથી દાખલો કરશો તમે અહીંયા 0 લીખશો તો અહીંયા પાછા 7 આવશે 3 આવશે એ રીતે શેષ એના આવશે આ સંખ્યાનું રિપીટેશન થશે તો અહીંયા જવાબ છે 0.14 28 57 એનો 12 બરોબર એક આ સંખ્યા છે હવે આપણે જોઈએ બીજી 2 ભાગ્યા 7 2 ભાગ્યા 7 નો જવાબ શું આવશે તો 2 ભાગ્યા 7 કરીએ અહીંયા તો 2 ભાગ્યા 7 0 2 7 7 2 14 6 વચ્ચે 7 એકા 56 4 વચ્ચે 7 પંચા 35 અહીંયા કેટલા વચ્ચે 5 વચ્ચે સીધી સીધી 49 1 વચ્ચે 7 એકા 7 3 વચ્ચે 7 14 28 2 વચ્ચે 2 ફરીથી પાછા આવે છે એટલા માટે અહીંયા રિપીટેશન થાય છે તો આ સંખ્યાનું રિપીટેશન ક્યારે થશે 0.28 57 14 અનાવૃત હોય ત્યારે અસંખ્ય સંખ્યા આવે પણ આ બધી તો શું છે અનંત આવૃત સંખ્યાઓ છે તો આ બે સંખ્યા વચ્ચેની એવી કોઈ અનાવૃત સંખ્યા લઈ લઈએ કે એ સંખ્યાનું અસંખ્ય સંખ્યામાં રૂપાંતર કરતું હોય તો આપણે જોઈએ કે 1/7 અને 2/7 વચ્ચે એક અસંખ્ય સંખ્યા શોધવા માટે 1/7 અને 2/7 વચ્ચે એ असमय संख्या शोधवा માટે શું કીધું છે આ બંને વચ્ચેની આપણે અસમય સંખ્યા શોધવા માટે એક એવી સંખ્યા લેવાની કે એવી સંખ્યા કે જે આપણે એક એવી સંખ્યા લેવાની છે કે જે આ સંખ્યા વચ્ચે અનંત અનાવૃત અનંત અને અનાવૃત અનંત અને આવૃત હોય બરોબર તો એ સમય સંખ્યા થઈ જાય છે પણ અસમય સંખ્યા શોધવાની છે તો અસમય સંખ્યા માટે શું આવે છે અનંત અને અનાવૃત આવે છે ધ્યાન રાખજો સમય સંખ્યા હોય તો અનંત આવૃત હોય છે અને શાંત હોય છે પણ અસમય સંખ્યા હોય ત્યારે અનંત અને અનાવૃત હોય છે ઉદાહરણ તરીકે આપણે સંખ્યા લઈએ કોઈ भी સંખ્યા લઈએ 0.150 1 0 અનંત સુધી વિસ્તરેલી છે પણ દરેક સમય સંખ્યા સરખી આપતી નથી એટલા માટે અનંત અનાવૃત કહેવાય છે કારણ કે જો અહીંયા 1 0 થી જાય 2 થાય છે 3 થાય છે તો આવી સંખ્યાને આપણે શું કહીએ છીએ અસમય સંખ્યા કહીએ છીએ તો આપણે